રાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી સામે કોળી સમાજના યુવકે જે ગંભીર આરોપ કર્યા છે તેને લઈને કોળી સમાજના લોકો મેદાને આવ્યા છે। આજે રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે કોળી સમાજના આગેવાનો છે તે પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવવા માટે પહોંચ્યા હતા। આ દરમિયાન કોળી આગેવાન રાજુ સોલંકીએ શું રજૂઆત કરી છે અને શું ચીમકી ઉચ્ચારી છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। રાજકોટમાં કોળી સમાજના યુવકે થોડા દિવસ પહેલાં હોસ્પિટલના બિછાણેથી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવા સામે ગંભીર આરોપો લગાવ્યા છે, જેમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સાથે સંવાદ કરતા દરમિયાન કોળી યુવકે આપવીતી જણાવી હતી। આને લઈને હવે વિવાદ વકર્યો છે, રાજકારણ પણ ગરમાયું છે, કેમ કે સત્તા પક્ષના વિપક્ષના ધારાસભ્ય મંત્રીઓ પણ હવે આ યુવકની મુલાકાતે પહોંચી રહ્યા છે ને આ મામલાને લઈને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ હુંકાર ભર્યો છે। ત્યારે આ વચ્ચે આજે કોળી સમાજના આગેવાનો છે તે રાજકોટ પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા, જેમાં કોળી આગેવાન રાજુ સોલંકીએ આ ઘટનાની નિંદા કરી હતી। તેમણે કહ્યું કે આ પ્રકારે જો પોલીસ કોઈ વ્યક્તિ સાથે આ વ્યવહાર કરશે તે સાંખી લેવામાં નહીં આવે। કોળી સમાજ વીર માનદાતા સંગઠન પ્રમુખ છે। અહીંયા જે આગેવાનો આવ્યા છે સમગ્ર ગુજરાતની અંદરથી કોળી અને ઠાકોર સમાજના આગેવાનો છે। ખાસ કરીને અમારી રજૂઆત સાહેબ એ છે કે જે રીતે તારીખ 23ના રોજ સુરેશભાઈ નામના યુવાન પત્રકાર કોળી સમાજના પત્રકાર સાથે પોલીસ દ્વારા જે દમન ગુજારવામાં આવ્યું, એને અસહ્ય પીડા આપવામાં આવી, જે હેવાનો ન કરી શકે એવું કૃત્ય એમના સાથે કરવામાં આવ્યું। ડીસીપી જગદીશ બાંગરવાની મારફત સાહેબ આ જે કૃત્ય છે એ ખૂબ જ બેરહેમીથી આ યુવાન સાથે કરવામાં આવ્યું। માત્ર ને માત્ર એના ઉપર એવા આક્ષેપ કોઈ બિલ્ડર દ્વારા, બિલ્ડર પણ લોકોમાં એવી ચર્ચા થાય છે કે આ અધિકારી ડીસીપી જગદીશ બાંગરવા છે, એની સાથે મિલીભગત છે, એની સાથે સાંઠગાંઠ છે। આ સુરેશ નામનો યુવાન છે એ અવારનવાર જ્યાં જ્યાં ખોટું થતું હોય, કાળા ધંધાઓ થતા હોય, કાળા કામો થતા હોય, ત્યાં આગળ જઈ એ વિડીયો બનાવી કે એનું શૂટ કરી અને એને ઉજાગર કરે, એને વાયરલ કરે કે એના ઉપર એક્શન કેમ નથી લેવાતા। ત્યારે આ બિલ્ડરે જગદીશ બાંગરવા નામના જે ડીસીપી છે, અધિકારી છે, એને રજૂઆત કરી। આ રજૂઆતના આધારે ડીસીપી જગદીશ બાંગરવા અને એની ટીમ આ યુવાનને ઉઠાવીને એલસીબી કચેરી ખાતે એને પૂરી એના તમામ કપડાં કાઢી નિર્વસ્ત્ર કર્યો। ત્યારબાદ એને ઊંધા માથે સાહેબ લટકાડ્યો પાઇપ સાથે લટકાડી અને એને ધોકા અને પટ્ટા વડે મારવામાં આવ્યો। માર્યા પછી આનાથી એને સંતોષ ન થયો હોય, જે અતિ વિકૃત માનસિકતા ધરાવતો આ વ્યક્તિ છે, એણે પેટ્રોલ મગાવી। અત્યારે આ દેશની અંદર, ગુજરાતની અંદર પેટ્રોલની અછત છે। પોલીસ અધિકારી તરીકે આ પેટ્રોલ ક્યાંથી આવ્યું, કેવી રીતે આવ્યું, કોણે આપ્યું, એની પણ તપાસ થવી જોઈએ। આ અધિકારીએ ડીસીપી જગદીશ બાંગરવાએ આ યુવાનને ઊંધા માથે લટકાડી, પગમાં દોરડા અને ધોકા બાંધી અને આતંકવાદીની સાથે જે વર્તન ન થાય, આતંકવાદીની સાથે જે કૃત્ય ન થાય એવું 3rd ડિગ્રીનું ટોર્ચર આ યુવાનને આપી એના ગુપ્તાંગમાં, એના પ્રાઇવેટ પાર્ટમાં પેટ્રોલ નાખવામાં આવ્યું। હદ તો ત્યારે વટાવી દીધી કે એક ફેરી એને ઉપર ચડાવીને બાંધીને માર્યો, ઉતાર્યો, પેટ્રોલ નાખ્યું, વળી પાછો થોડી વાર થઈ એટલે પાછો એને ઉપર લટકાવી અને બીજી વાર માર્યો। એટલે મારે એ પૂછવું છે સાહેબ આપને, આપ ચાર્જમાં છો બરાબર? તો સાહેબ મારે આપને એ પૂછવું છે કે આવા પાવર્સ આ તમારા પોલીસ અધિકારીઓને કોણે આપી દીધા છે? કદાચ એ ગુનેગાર હોય, કદાચ એને કઈ ગુનો કર્યો હોય, કદાચ એને કોઈની પાસે પૈસાની લેતી દેતી કરી હોય, તો
મારે એ કહેવું છે ગુજરાતની અંદર 80% પોલીસ અધિકારીઓ, 80% નેતાઓ અને અધિકારીઓ, સરકારી અધિકારીઓ, મોટા ભાગના લોકો ઘણી વખત, અસંખ્ય વખત લાંચ લેતા પકડાયા છે, હપ્તા લેતા પકડાયા છે, બરાબર? તો એને કેમ આવું એની સાથે કૃત્ય કેમ કરવામાં ના આવ્યું? આ સુરેશ નામનો વ્યક્તિ છે, એ ગરીબ પરિવારનો છે, પછાત પરિવારનો છે, કોળી અને ઠાકોર સમાજના પરિવારનો દીકરો છે. તો આના સાથે આવું કૃત્ય કેમ? તમને જરાકે શરમ નથી, બીક નથી? ખાકી વર્દી પહેરી લીધી એટલે આપણા બાપુજીની આ પેઢી થઈ ગઈ છે. તમે કાયદાની ઉપરવટ જઈ અને તમે કાયદાની ઉપરવટ જઈને આવા કૃત્ય કરો, રાક્ષસ ન કરે એવા કૃત્ય તમે કરો. એટલા માટે ખાસ કરીને બીજું કે આ સુરેશ સાથે જે ઘટના ઘટીને, આવી ઘટના અસંખ્ય લોકો સાથે ઘટી છે, આવી અમારા પાસે માહિતી આવી છે. આની પણ યોગ્ય તપાસ થવી જોઈએ, ઝીણવટભરી તપાસ થવી જોઈએ, નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. એસઆઈટી અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ તપાસ થવી જોઈએ એવી અમારી માંગણી છે. બીજું કે આ અધિકારી છે, એણે જે કૃત્ય કર્યું છે એ ખરેખર માનવ જાત માટે શર્મસાર છે, ખૂબ જ કલંકિત છે. પોલીસ ડિપાર્ટમેન્ટને કલંકિત કરે એવી ઘટના છે. અને 100% આ જે પોલીસ અધિકારી જગદીશ બાંગરવા છે, એની શારીરિક તપાસ પણ થવી જોઈએ, કારણ કે વિકૃત માઇન્ડનો વ્યક્તિ હોય એવું દેખાઈ આવે છે. કારણ કે અવારનવાર આના ઉપર આવા આક્ષેપો થયેલા છે. અને જો આ વ્યક્તિ જે સુરેશની સાથે આ કૃત્ય થયું છે એ સાબિત થાય તો એના ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે એ ભાઈને, આ અધિકારીને જેલના સળિયાની પાછળ ધકેલવામાં આવે અને કાયમ માટે એને પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી ડિસમિસ કરવામાં આવે અને એના વર્દી પટ્ટા ઉતારવામાં આવે એવી અમારી કોળી અને ઠાકોર સમાજની ઉગ્ર માંગ છે. અન્યથા જો 8 દિવસની અંદર અમારી માંગણી પૂરી નહીં થાય તો આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતનો કોળી સમાજ ગાંધી ચિંધ્યા માર્ગે અને જરૂર પડે તો રસ્તા ઉપર આવવા માટે પણ મજબૂર થશે સાહેબ. તો મારે આપને પૂછવું છે સાહેબ કે પોલીસ તરીકે આ કૃત્ય જો થયું હોય તો એ યોગ્ય છે કે નહીં? નહીં, આ કૃત્ય જે થયું છે એના પ્રાઇવેટ પાર્ટની અંદર પેટ્રોલ નાખવાનો કાયદો છે, ક્યાંય તમારા કાયદામાં લખેલું છે? પણ તપાસનો વિષય તો કેટલી તપાસ, હજી સુધી એની ફરિયાદ નથી લેવામાં આવી, એફઆઈઆર લેવામાં નથી આવી. એફઆઈઆર કેમ લેવામાં નથી આવી? ઘણા કિસ્સામાં એવું બને છે સાહેબ. એક વસ્તુ કહું, અમે પણ જાહેર જીવનમાં છીએ, અમે પણ કાયદા થોડા ઘણા જાણીએ છીએ. પણ જે કોઈ દર્દી હોય, કોઈ પણ જેની ઉપર જે આ ઘટના ઘટી હોય, એ લોકો હોસ્પિટલાઇઝ હોય ત્યાં પોલીસ ડિપાર્ટમેન્ટે જઈ અને એની ફરિયાદ લેવી જોઈએ, પંચનામું કરવું જોઈએ અને એને પૂછી અને એની ફરિયાદ લેવી જોઈએ. અને એની ફરિયાદ સાચી ન હોય તો એ કોર્ટ નક્કી કરશે. નક્કી કોર્ટને કરવાનું છે, પોલીસ નક્કી કરવાની છે. આમાં પણ ગુનેગાર તરીકે એને પકડીને એની સાથે આવું જધન્ય કૃત્ય કર્યું છે, ત્રાસદાયક કૃત્ય કર્યું છે, તો એને તો પોલીસનું કામ એ છે કે એને પકડીને એની ઉપર એફઆઈઆર કરી કે ભાઈ આ ખંડણી માગે છે એટલી એની પર આ પુરાવા છે એમ કરીને કોર્ટમાં રજૂ કરી દેવાના હોય. એના બદલે તમે જજ છો, તમે કોર્ટ છો, તમે હાઈકોર્ટ છો, સુપ્રીમ કોર્ટ છો, તમે તમારી કસ્ટડીમાં લાવી અને એને ઢોરને ન મારી શકાય એવી રીતે તમે ઢોર મારો, એની સાથે અમાનવી કૃત્ય કરો. કેટલી હદે આ તમને કહું શરમજનક બાબત છે. જાડેજા સાહેબ, ગુનો શું હતો સુરેશભાઈ? આપને ખ્યાલ હોય 151 જે તમે લગાવી છે, બરાબર? એ ગુનામાં આવડી મોટી અટકાયત ને આવડું મોટું ટોર્ચર થાય? 151 અટકાયત માટેની હોય, હા, ટોર્ચરનો તમારો વાત જે છે એ તો તપાસનો વિષય છે. ખરેખર થયું છે કે નથી થયું સાહેબ, એ તો તમને એમ તો તપાસનો વિષય છે તો ડાયરેક્ટ એની હારે આ ટોર્ચરિંગ કેમ કરવામાં આવ્યું? ટોર્ચરિંગ થયું છે કે નહીં એ તપાસનો વિષય તો આ છે. ખોટું બોલે છે. પોતે હોસ્પિટલાઇઝ છે, આટલા દિવસથી હાલે છે, તોય તમે પગ ભાંગી ગયો છે. તોય માનવા તૈયાર નથી. એમ
એટલે સાહેબ તમે છે ને માનવતા રાખજો. પોલીસની અંદર માનવતા હોવી જોઈએ. માત્ર ને માત્ર તમે કોઈ અધિકારીને બચાવવાના પ્રયત્ન નહીં કરતા, કારણ કે જે સત્ય છે એ સત્ય જ છે. બરાબર. આ યુવાન છે, પછાત સમાજનો છે, સમાનતા હોવી જોઈએ. સત્ય હોય સત્ય જ રહેવાનું. હા, અને હર્ષભાઈ સંઘવી તમારા જે ગૃહમંત્રી છે, અવારનવાર સ્ટેજ ઉપરથી, મંચ ઉપરથી જાહેરમાં બોલે છે કે ચમરબંધીઓને છોડવામાં નહીં આવે. તો અત્યારે દાખલો બેસાડો, તમારામાં તાકાત હોય તો અહીંયા બહાદુરી બતાડો. બધાના વરઘોડા કાઢો છો, આ જગદીશ બાંગરનો વરઘોડો કાઢો. કેમ ત્યાં કઈ ફરિયાદ લેતા નથી? ગરીબ પરિવારનો છે એટલે, પછાત સમાજનો છે એટલે. કાયદો તમામ માટે સમાનતા હોવી જોઈએ. આ દેશની અંદર સમાનતા ધારો છે. બરાબર. આ દેશના તમામ નાગરિક માટે, તમામ માટે કાયદો સમાન છે. તો તમે આ ગુજરાતની અંદર, દેશની અંદર ડબલ કાયદા છે. ગરીબો માટે અલગ કાયદા, અમીરો માટે અલગ કાયદા. કઈ રીતનો ન્યાય છે? આ હિટલર શાહી છે, તાનાશાહી છે કે લોકશાહી છે? એ નથી સમજાતું. વરઘોડો ચોક્કસ જ્ઞાતિના લોકોનો નીકળ્યા. વરઘોડો ચોક્કસ જ્ઞાતિનો અને ટાર્ગેટ કોળી સમાજના દીકરાઓ, કોળી સમાજના દીકરાઓને. જો સાહેબ આ અધિકારી સંડોવાયેલો હોય ને એનો ગુનો સાબિત થાય અને એનો વરઘોડો નહીં નીકળે તો સાહેબ આ કોળી અને ઠાકોર સમાજ સાખી નહીં લે. બિલકુલ સાખી નહીં લે. કાયદા મુજબ જે નહીં, કાયદા મુજબ તો હું એ જ કહું છું, કાયદો બે પ્રકારનો છે. ગરીબ અને અમીર માટેનો કાયદો અલગ અલગ છે. અહીં તો રજૂઆત રજૂઆત તો અમે આવવાના જ છીએ. પહેલા અમારી રજૂઆત પૂરી થઈ જાય. હળવા તો જો રજૂઆત. રજૂઆત અમે કરવાના છીએ, રજૂઆત કરવા જ આવ્યા છીએ. નકરો કાગળ ને એવું નહીં સમજતા કે ભાઈ કે આ બધું તમે આમાં ઢીલ મેકી અને ભીનું સંકેલવાના પ્રયત્ન કરો. આની પાછળ કોળી સમાજ ઠેક સુધી લડી લેવાના મૂડમાં છે. ન્યાય નહીં મળે તો બંધારણ અને સંવિધાનના હક પ્રમાણે અમારો પણ અધિકાર છે. એના માટે અમે જે લડાઈ લડવી પડે એ લડવા માટે તૈયાર છે. આવો આવો. આવો. બે જણ અહીં આવી જાઓ. ફોટો આવી જશે. ફોટામાં રહેતા ઓકે ઓકે. ફોટો એક લઈ લો, આડો રાખીને ફોટો લઈ લો. તમે ફોટો લઈ લો, હું શૂટિંગ લઉં. ફોટો તો સાહેબ અમને એ થાય કે તમારું અધિકારીનું તમારું ઓલું આવે તો તમને કાયદાનું તરત ઓલું થાય. અમારું આવે તો મારો કાયદો. અમારો છોકરો કાંઈ ન હોય તો તરત બધી કલમો લગાવી દે. કાંઈ ન હોય તોય તે. આવા અધિકારીઓ તો જો સાબિત થાય ને તો એને 1 મિનિટ ડિપાર્ટમેન્ટમાં રાખવાનો જોઈએ. રાખો. સારા પ્રમાણિક અને નિષ્ઠાવાન અધિકારીઓને આમાં કલંક લાગે છે. બાકી અને આ એક બનાવ નથી, આવી ઘણી ઘટનાઓ બની છે આ પોલીસ સ્ટેશનમાં, સાહેબના અંડરમાં. ઓલા બધા ઉડા કહે છે ને કે હું એક નહીં કે 5 થી 7 વ્યક્તિના કે ગુજરાત